આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 13। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, વળી આ ઉન્મત્ત ગંગાને કિનારે બેસીને જે કાની વ્રત, જપ, તપ, શ્રાદ્ધ, પિતૃકર્મ, દાન અને સાધુ બ્રાહ્મણોને મિષ્ટ અન્ન દ્વારા તૃપ્ત કરવા આદિક જે કાની સત્કર્મ કરવામાં આવે છે, તો તે અક્ષય ફળ આપનાર બને છે। તેમજ આ ગંગાને તીરે દેવતાઓ, પિતૃઓને જો જલાંજલિ દ્વારા તર્પણ કરવામાં આવે તો તેઓ અતિશય પ્રસન્ન થાય છે। અને આ ગંગામાં સ્નાન કરવાથી કે માત્ર જળનો સ્પર્શ કરીને આંખને સ્પર્શ કરવાથી મનુષ્યોને અનેકવિધ યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે। તેથી મોક્ષને ઈચ્છતા અથવા અન્ય 3 પુરુષાર્થને ઈચ્છતા એવા ભાવિક મનુષ્યોએ નિત્ય આ ઉન્મત્ત ગંગાનું સેવન કરે છે। આ ઉન્મત્ત ગંગાના જળમાં દુષ્ટ, પાપી, નિંદિત અને પતિત જનો પણ જો સ્નાન કરે છે તો તેઓ તત્કાળ સ્વર્ગના અધિકારી થાય છે। તેથી જ આ નદીને સુજ્ન એવા કવિ જનો ઉન્મત્ત ગંગા કહે છે। કારણ કે જેવી રીતે ઉન્મત્ત માણસ યોગ્ય અયોગ્યનો વિચાર કર્યા વિના જ પોતાનું ઐશ્વર્ય વાપરે છે, તેમ આ નદી પણ પાપ બાળવામાં પોતાનું ઐશ્વર્ય વાપરે છે। આથી કવિઓ તેને ઉન્મત્ત કહે છે। તેમજ શ્રી હરિએ આ નદીને પોતાની માનેલી હોવાથી તેનો મહિમા અને ઐશ્વર્ય અત્યંત વૃદ્ધિને પામ્યું છે। તેથી જ તેના મહિમાનું વર્ણન કરવા માટે ભુજંગપતિ શેષ નારાયણ, વિદ્યાદાત્રી સરસ્વતીજી તેમજ બ્રહ્માદિક દેવતાઓ પણ સમર્થ થતા નથી। માટે હે રાજન, આવી મહિમા વાળી, પાવનકારી આ ઉન્મત્ત ગંગાના પવિત્ર કિનારે ભગવાન શ્રી હરિ સર્વે સંતો અને ભક્તોની સાથે પધાર્યા। તે સમયે શ્રી હરિએ ઉન્મત્ત ગંગાના જળની અંજલિ ભરીને સંતો ભક્તોની ઉપર છંટકાવ કર્યો। તેમજ સંતો અને ભક્તો પણ પરસ્પર જળનો છંટકાવ કરીને અપૂર્વ આનંદ લેવા લાગ્યા। તેવા સમયમાં શ્રી હરિએ પોતાનું દર્શન કરતા ભક્ત વૃંદને આનંદ ઉપજાવતા થકા ઉન્મત્ત ગંગાના અગાધ જળમાં પ્રવેશ કર્યો। તે સમયે કીર્તનોનું ગાન કરીને ભક્તજનો શ્રી હરિની કીર્તિ ગાવા લાગ્યા। અને શ્રી હરિ જળના પ્રવાહને અભિમુખ થઈને ઊભા રહ્યા। જ્યારે શ્રી હરિ પ્રવાહની સન્મુખ ઊભા રહ્યા, ત્યારે સર્વે સંતો ને ભક્તો શ્રી હરિના દર્શન કરતા થકા તેમની ફરતી બાજુએ વીંટળાઈને ઊભા રહ્યા। અને કેટલાક ભક્તો શ્રી હરિના ચરણ કમળની સાથે અથડાઈને વેગથી વહેતા એવા પ્રસાદીના નીરનું પાન કરીને ધન્યતા અનુભવવા લાગ્યા। જળક્રીડા દ્વારા પોતાના ભક્તોને અત્યંત આનંદ આપી રહેલા શ્રી હરિની લીલાના દર્શન કરવાની અત્યંત ઉત્કંઠા ધરાવતા દેવતાઓ તત્કાળ પોતાના વિમાનો લઈને આકાશ માર્ગે ભેગા થઈ ગયા અને શ્રી હરિની અદ્ભુત લીલાના દર્શન કરવા લાગ્યા। તે સમયે ભગવાન શ્રી હરિ ડૂબકી મારવાની કુશળતાથી નિર્માન સંતાઈ જઈને પોતાને શોધી રહેલા એવા બ્રહ્માનંદ સ્વામી આદિક સંતવૃંદને જળમાં આમ તેમ ભમાવવા લાગ્યા। તેમજ સંતોએ નિર્ધાર નહીં કરેલા સ્થળોએથી પોતાનું મુખારવિંદ બહાર કાઢીને દર્શન દેતા હતા। વળી ફરી વાર જળમાં ડૂબકી મારીને કોઈ શોધી ન શકે એવા સ્થળમાં જઈ પોતાના સ્વરૂપનું કે જેનું નામ શ્રી કૃષ્ણ નારાયણ છે તેનું ધ્યાન કરતા થકા બહુકાળ પર્યંત
જળમાં બેસી રહ્યા. અને પછી સર્વેજનોને વિસ્મય ઉપજાવતા થકા બહાર નીકળ્યા. આવી રીતે જ્યારે જળક્રીડા ચાલતી હતી તે સમયે ભગવાન શ્રી હરિએ સંતો અને પાર્ષદોની સાથે જળક્રીડાનો વિસ્તાર કરતા થકા અલગ અલગ રીતોથી તરીને સર્વેજનોને પોતાની તરણકળાના દર્શન કરાવ્યા. જેથી તરણકળાને જાણનારા એવા સર્વે મુનિઓના મનમાં અત્યંત આશ્ચર્ય થયું. ત્યારબાદ સર્વે પાર્ષદો અને સંતો પણ શ્રી હરિની પાછળ તરવા લાગ્યા. તે સમયે તેઓ શ્રી હરિનો સ્પર્શ કરવા માટે શ્રી હરિની પાછળ ગયા, પણ પહોંચી ન શક્યા. અને મુખમાં વારંવાર ભરાતા પાણીને બહાર કાઢવાના પરિશ્રમથી ગાલ ફૂલી ગયા અને લાંબા શ્વાસ લેવા લાગ્યા. તે જોઈને શ્રી હરિ હસવા લાગ્યા. આવી અલૌકિક લીલા દ્વારા સર્વને આનંદ ઉપજાવતા શ્રી હરિએ પોતાના ચરણ કમળનો સ્પર્શ કરવાની ઈચ્છાથી જળમાં બહુ સમયથી માછલાદિક જંતુઓના રૂપને ધારણ કરીને પ્રતીક્ષા કરતા દેવોને પોતાનો સ્પર્શ દઈને આનંદિત કર્યા. તેમજ આખી રાત્રિ વિયોગમાં ઝૂરેલી એવી ઉન્મત્ત ગંગાને પણ આવી રીતની જળક્રીડા દ્વારા આનંદિત કરી. આવી રીતે જળક્રીડા કર્યા બાદ શ્રી હરિએ ઉન્મત્ત ગંગાના જળનું જ તિલક કર્યું ને ત્યારબાદ શુક્લવર્ણવાળી મધ્યાહ્નકાળે કરવાની સંધ્યાનું ઉપાસના કરીને જળમાં જ ઊભા રહ્યા. ને ગગન મંડળમાં વિરાજતા ભગવાન ભાસ્કરના દર્શન કરતા થકા ઊંચા હાથ કરીને સૂર્યોપાસન કરવા લાગ્યા. શ્રી હરિએ સૂર્યનારાયણના મંડળને વિશે દ્રષ્ટિ સ્થિર કરી. તેમજ શરીરને પણ નિશ્ચલ બનાવીને સૂર્ય સંબંધી મહાસૂક્તનો ઉચ્ચ સ્વરે કરીને પાઠ કરવા લાગ્યા. આવી રીતે પાઠ કરતા શ્રી હરિના વિશાળ લલાટમાં પરસેવાના બિંદુ રૂપી મોતીઓની સૂક્ષ્મ માળા સર્જાણી. ત્યારે દેવતાઓ આકાશમાં આવીને પોતપોતાના વિમાનમાં બેસી આશ્ચર્યપૂર્વક દર્શન કરવા લાગ્યા. હે રાજન, ભગવાન શ્રી હરિને સૂર્યોપાસન કરતા જોઈને સર્વે બ્રહ્મચારીઓ તથા બ્રાહ્મણો પણ યથાવિધિ સ્નાન કરીને એક એક અંજલિ દ્વારા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીને હાથ ઊંચા કરી અતિ આદરપૂર્વક સૂર્યોપાસન કરવા લાગ્યા. પછી ધર્મ રક્ષક ભગવાન શ્રી હરિએ સૂર્યોપાસન સમાપ્ત કર્યું ને પ્રથમ બ્રહ્મયજ્ઞ કરીને દેવતાઓનું તર્પણ કરવા લાગ્યા. ભગવાન શ્રી હરિએ પ્રથમ યજ્ઞોપવિતને ડાબા ખભે ધારણ કરીને એક અંજલિ દ્વારા દેવતાઓનું તર્પણ કર્યું. ત્યારબાદ નિમિત્ત કહેતા કે યજ્ઞોપવિતને કંઠમાં લાંબી કરીને સનકાદિકોને તર્પણ કર્યું ને પછી યજ્ઞોપવિતને જમણે ખભે ધારણ કરીને પિતૃઓને તર્પણ કર્યું. વર્ણિરાજ ભગવાન શ્રી હરિએ આ પ્રકારે બ્રાહ્મણોની સાથે મધ્યાહ્નકાલીન સંધ્યા યથાશાસ્ત્ર પૂર્ણ કરી. ત્યારબાદ તૈયાર થઈને રોજા ઘોડા ઉપર અસવાર થઈ મુક્તાનંદ સ્વામી આદિક સંતો અને હેમંતસિંહ આદિક રાજાઓની પ્રાર્થનાથી દુર્ગપુરમાં પ્રવેશ કર્યો. માર્ગમાં મુનિવૃંદની સાથે શ્રી હરિ ભક્તજનોએ ગાન કરેલા પોતાના યશને સાંભળતા સાંભળતા ઉત્તમ રાજાના ભવનમાં પધાર્યા. તેવામાં રસોઈ તૈયાર થઈ ગયેલી હોવાથી સર્વ મુનિઓને યથાયોગ્ય ભોજન કરાવ્યું. શ્રી હરિએ દૂધપાક, ખીર, પૂરી, મોતિયા લાડુ વગેરે પીરસીને સંતોને ખૂબ જ તૃપ્ત કર્યા અને ત્યારબાદ તત્કાળ ધર્મશાળામાં જવાની આજ્ઞા આપી. ત્યારબાદ દેશ દેશાંતરથી આવેલા ભક્તજનોને જમવા જવાની આજ્ઞા આપી. હે રાજન,
ત્યારબાદ ભગવાન શ્રી હરિ પોતાના નિવાસ સ્થાન અક્ષરભુવને આવી ફરીવાર સ્નાન કર્યું ને પવિત્ર કરેલી ભૂમિમાં પોતાના હાથે રસોઈ તૈયાર કરી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને નિવેદન કરીને વૈશ્વદેવ કર્મ કર્યું. ત્યારબાદ રસાસ્વાદ ઉપર વિજય મેળવનારા અને મિતાહારી શ્રી હરિએ પણ ભોજનનો સ્વીકાર કર્યો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે અન્નકૂટોત્સવ પ્રસંગે ઉન્મત્ત ગંગામાં સંતો ભક્તો સાથે પ્રભુ શ્રી હરિએ જળક્રીડા કરી અને મધ્યાહ્ને કરવાનો સંધ્યા વિધિ પૂર્ણ કરીને પૂરમાં પુનઃ પધાર્યા. એ નિરૂપણ નામે 13મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.